લગભગ આમાં બધા મારાથી પરિચિત છે, બધા મને ઓળખે છે અને હું પણ ઘણા ખરાને ઓળખું છું. મારે કહેવાનું એ છે કે આપણે છેલ્લા 20 વર્ષથી ભાજપને મત દેવી છીએ. આપણો વિકાસ શું થયો? આપણી એવી કઈ શેરી છે કે ત્યાં પાણી પૂરું આવતું હોય, ગટર સાફ થતી હોય કે સ્ટ્રીટ લાઇટો હોય કે આપણે છોકરા માટે, બાળકો માટે, આપણું ભવિષ્ય એના માટે સારી કુલ કઈ આપણા માટે? તો આપણને દર ચૂંટણીએ આપણી સાથે વિશ્વાસઘાત કરી અને આપણને નાની મોટી લાલચો આપી અને ભાજપવાળા આપણા વોટ લઈ જતા હોય છે. ટૂંકો સ્વાર્થ હોય છે. એટલે મારું કહેવાનું ઈવડાઈને હતે છે અને તમને હતે કહું છું કે આપણને ઉલું બનાવવા સિવાય બીજું ઈવડાઈને કાંઈ કામ કર્યું નથી. આપણા વોર્ડ નંબર 1 ની એવી એક સ્કૂલ મને દેખાડો કે ઈવડાઈને નગરપાલિકા સંચાલિત શાળાઓ એમાં પૂરા શિક્ષકો હોય, સારું શિક્ષણ આપતા હોય. નહીં, એમના સ્વાર્થ માટેના રોડ રસ્તા બનાવશે, એમનો ભ્રષ્ટાચાર કરશે. આપણી પાસેથી દર વર્ષે આવીને દર ચૂંટણીએ આપણને મોટા મોટા વચનો દઈને આપણને આગેવાનોને બોલાવશે, ઓલાને બોલાવશે. આપણા આગેવાનો અમુક મોટા છે, એમને થોડા ખોટા ધંધા કરવા હાટું થઈ અને આપણને ઊંધા રસ્તે દોરતા જાય છે. એમનું કોઈ બીજું હાલતું હોય, ખોટું હાલતું હોય, ખરાબ હાલતું હોય, એવા કામમાં એમના સ્વાર્થ હાટું થઈ અને આપણને બધાને ખોટા રસ્તે દોરી જાય છે. એટલે મહેરબાની કરીને કહું છું કે આપણે આવતી ચૂંટણીની અંદર નગરપાલિકાની અંદર કોંગ્રેસને મત આપીને વિજય બનાવવાનો છે. આપણી હાસી કોંગ્રેસ છે. આપણે કોંગ્રેસમાં દિલમાં કોંગ્રેસ તો છે જ, એ જગાડવા માટે આપણે નીકળવાનું છે બધાને. અને બધાને કહો કે આ ચૂંટણીની અંદર આપણે કોંગ્રેસને મત આપી અને કોંગ્રેસને વિજય બનાવવાનો છે. અને તમારે જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં હું મંગળુભાઈ તમારી સાથે ઉભો છું. આ શું કામ હશે અહીંયા હારેશું. ભૂગર્ભ ગટરના આ બધા પ્રશ્નો છે એ બધાના નિકાલ માટે હું નગરપાલિકાની અંદર જઈશ. એટલે થોડુંક એવું સારું થશે એવું મને શ્રદ્ધા છે. આ વોર્ડનું સારું થશે એવું નહીં. આ વોર્ડમાંથી તમે મને ચૂંટાણ મોકલશો એટલે આખા ગામની અંદર 20% ભ્રષ્ટાચાર ઓછો થશે. એ આમાં શક્તિની સાક્ષીએ કહું છું હું તમને. કોઈ મને ખરીદી શકે એવું નથી કે કોઈ મને દબાવી શકે એવું નથી. મારામાં નીતિ પડી છે. આજથી 20 વર્ષથી હું રાજકારણમાં છું. વિરોધ પક્ષના નેતા તરીકે 10 વર્ષ સુધી કામ કર્યું છે. એક રૂપિયો આજથી સુધીમાં ખાધો હોય કે ખવડાવ્યો હોય તો માં શક્તિ ના તમારા આશા કામ બિન વિવાદિત કામ હશે એમાં મંગળુભાઈ તમારો ભાઈ તમારી હારે કાયમ ઉભો રહેશે. એમાં શક્તિની સાક્ષીઓ વચન આપે. જય હિન્દ, જય ભારત.